રાજકોટ ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદ હવે તંત્ર સફાળે જાગ્યું છે। સુરતની તમામ શાળાઓમાં ફાયર સેફટીને લઈને તપાસ કરવામાં આવી છે। જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસ માટે 120 કર્મચારીઓની ટીમ બનાવી હતી। ચેકિંગને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે શાળાઓ ખુલ્યા બાદ વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ આચાર્યોને આગની ઘટનામાં કઈ રીતે રક્ષણ મેળવવું તે બાબતની તાલીમ આપવામાં આવશે। શાળાઓમાં મોક ડ્રીલ યોજવામાં આવશે અને જો કોઈ શાળામાં તપાસ દરમિયાન ફાયર સેફટીના સાધનોની અછત જણાશે તો સુરત મહાનગરપાલિકા તે બાબતે રિપોર્ટ કરવામાં આવશે। 9 મીટર કરતાં વધુ ઊંચાઈ ધરાવતી શાળાઓની અંદર ફાયર એનઓસીની જરૂરિયાત હોય છે અને નિયમો હોય છે। નિયમોને ધ્યાનમાં રાખી તમામ સ્ટાફને એ અંગે અવેર કરવામાં આવ્યા છે। જશે શાળામાં અને તેની એ મુજબની ચકાસણી કરશે। અમદાવાદમાં વધુ 5 ગેમ ઝોન પર તવાઈ બોલાવાઈ છે। 5 ગેમ ઝોનના સંચાલકો સામે ફરિયાદ દાખલ થઈ છે। ગઈકાલે 4 ગેમ ઝોનના સંચાલકો સામે ફરિયાદ થઈ હતી। આજે વધુ 5 ગેમ ઝોન સામે ફરિયાદ દાખલ કરાઈ છે। અત્યાર સુધી 9 ગેમ ઝોન સંચાલકો સામે ફરિયાદ નોંધાઈ છે। આઈપીસી 336 અને જીપી એક્ટ મુજબ ગુનો નોંધાયો છે। એસઓપી જાહેર ન થાય ત્યાં સુધી અમદાવાદમાં ગેમ ઝોન બંધ રહેશે। અત્યાર સુધી શહેરમાં 244 સ્થળોએ ફાયર સેફટીની તપાસ કરાયેલા 244 એકમમાંથી 52 એકમ સીલ કરાયા છે। અમદાવાદમાં વધુ 5 ગેમ ઝોન પર તવાઈ બોલાવાઈ છે, બંધ કરાવાયા છે। ગઈકાલે 4 ગેમ ઝોનના સંચાલકો સામે ફરિયાદ નોંધાવાઈ હતી। ગેમ ઝોનના સંચાલકો સામે ફરિયાદ નોંધાવાઈ છે કારણ કે ગેમ ઝોનમાં જે પૂરતા નિયમો હોય તે નિયમો નથી જોવા મળ્યા। એસઓપી જાહેર ન થાય ત્યાં સુધી આ ગેમ ઝોન બંધ રહેશે। અમદાવાદમાં વધુ 5 ગેમ ઝોન પર તવાઈ બોલાવવામાં આવી છે। ફાયર વિભાગ અત્યારે કામ કરી રહ્યું છે, તપાસ કરવામાં આવી રહી છે। અત્યાર સુધી 240 સ્થળોએ ફાયરની તપાસ કરવામાં આવી છે। તપાસ કરાયેલા 240 એકમોમાંથી 44 એકમોમાંથી 24 એકમો પર તવાઈ બોલાવાઈ છે। વાત વડોદરાની। વડોદરામાં 8 ગેમ ઝોનના માલિકો પર તવાઈ બોલવામાં આવી। લાયસન્સ ન લેનાર 8 ગેમ ઝોન સંચાલકો સામે ગુનો નોંધાયો છે। મોલમાં આવેલા ગેમ ઝોનના સંચાલકો સામે કાર્યવાહી। પોલીસ પાસેથી પરફોર્મન્સ લાયસન્સ મેળવ્યું ન હતું। કેટલાક ગેમ ઝોન સંચાલકો પાસે ફાયર એનઓસી ન હતું। વડોદરામાં પણ તપાસ કરવામાં આવી રહી છે। ગેમ ઝોનના માલિકો પર તવાઈ બોલાવાઈ છે। મોલમાં આવેલા ગેરકાયદે ગેમ ઝોન કે જે નિયમોને અનુરૂપ ન હતા અને તેથી મોટી કાર્યવાહી કરાઈ છે। 8 ગેમ ઝોન સંચાલકો સામે ગુનો નોંધાયો છે। મોલમાં આવેલા ગેમ ઝોનના સંચાલકો સામે મોટી કાર્યવાહી કરાઈ છે। પોરબંદર જિલ્લા વહીવટીતંત્રએ પણ શહેરના તમામ કોમર્શિયલ સ્થળોએ ચેકિંગ હાથ ધર્યું છે। પોરબંદર છાયા નગરપાલિકાના અધિકારીઓ, પીજીવીસીએલના અધિકારીઓ તથા પોલીસની ટીમે સિનેમાઘરો, મોલ તથા ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફટીને લઈને ચેકિંગ કર્યું હતું। મોટાભાગના ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફટીને લગતા સિલિન્ડર એક્સપાયરી ડેટવાળા જોવા મળ્યા હતા। શહેરની અનેક ખાનગી હોસ્પિટલમાં પણ ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો હતો। પાલિકાએ તમામ સામે વધુમાં વધુ કડક કાર્યવાહી કરવા માટે હાથ ધરી છે તપાસ। સૌપ્રથમ તો ટ્યુશન ક્લાસીસ કે જે મોટા ટ્યુશન ક્લાસીસ છે એમને નોટિસો ફટકારેલી છે અને તેમને બંધ કરાવવા પણ જણાવવામાં આવેલ છે। આજરોજ ડ્રીમલેન્ડ સિનેમા વાળું બિલ્ડિંગ, ખાપટનું મલ્ટીપ્લેક્સ સિનેમા વાળું બિલ્ડિંગ, વી માર્ટ વાળું બિલ્ડિંગ, ટ્રોમા વાળું બિલ્ડિંગ, આ 4 બિલ્ડિંગ આજે અમે ચકાસણી કરેલી છે, બરાબર। અને એનો જે ચેકલિસ્ટ ભરવાનું હતું એ ચેકલિસ્ટ ભરેલું છે। રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। રાજ્યનું વહીવટી તંત્ર હોય કે નાગરિકો હોય, તમામ લોકો ફાયર સેફટીને લઈને જાગૃત બન્યા છે। કંપની હોય કે પેટ્રોલ પંપ તેમજ મોટી બિલ્ડિંગમાં ફાયરને લગતી બોટલોની ચકાસણીની તપાસ કરાઈ રહી છે, તો બીજી તરફ ફાયરના સાધનોનું વેચાણ પણ વધ્યું છે। આ અંગે ન્યૂઝ 18ની ટીમે ફાયરના સાધન વેચતા વેપારીઓ જોડે વાતચીત કરી। તેમણે જણાવ્યું કે શાળા અને ક્લાસીસ વપરાતા ફાયર બોટલની 50% ઇન્ક્વાયરી વધી છે, તો હોટલ તેમજ હોસ્પિટલમાં 30 થી 40% ડિમાન્ડ વધી છે અને પેટ્રોલ પંપ પર ફાયર સાધનોની 60% ડિમાન્ડ વધી છે। અત્યારે સ્કૂલ્સ, હોસ્પિટલ્સ, પછી પેટ્રોલ પંપ અને રેસિડેન્શિયલ એરિયાઝ અને હોસ્પિટલ્સની જે ઇન્ક્વાયરીઓ વધેલી છે, પાવડર ટાઈપ ફાયર એક્સટિંગ્યુશર્સ અને CO2 ટાઈપ ફાયર એક્સટિંગ્યુશર્સ યુઝ કરીએ છીએ।
આ બે રેસિડેન્શિયલ્સમાં મોટા પ્રમાણમાં યુઝ થાય છે. એના પછી આપણે જોઈશું કે શાળામાં આપણે ABC CO2 સિવાય વોટર ટાઈપ ફાયર એક્સટિંગ્યુશર્સ પણ યુઝ થાય છે, જે આપ જોઈ શકો છો. તદુપરાંત એના પછી હોસ્પિટલ્સ બિલ્ડિંગ્સમાં અત્યારે CT સ્કેન અને MRI રૂમ માટે સ્પેશિયલ પર્પઝ નોન મેગ્નેટિક ફાયર એક્સટિંગ્યુશર્સ આવેલા છે, જે CT સ્કેન અને MRI રૂમ માટે યુઝ થાય છે. એમાં લિક્વિફાઈડ ક્લિનિજન ગેસ વપરાય છે. પેટ્રોલ પંપમાં આપણે મિકેનિકલ ફોર્મ ટાઈપ ABC CO2 સિવાય મિકેનિકલ ફોર્મ પણ યુઝ થાય છે, જે લિક્વિડ ફાયર માટે યુઝ થાય છે. જે આપ જોઈ શકો છો કે પેટ્રોલ પંપમાં આ મોટી કેપેસિટીના પણ સિલિન્ડર્સ આપણે મૂકવામાં આવે છે. એટલે પેટ્રોલ પંપમાં શું છે કે હાઈ હઝાર્ડિયસ ફાયર હોય છે, એટલે એક્સટિંગ્યુશરની કેપેસિટી વધી જાય છે ત્યાં. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. યુનિવર્સિટી ગુજરાતીઓને ગરમીથી રાહત મળી છે. હવે ગુજરાતીઓ ગરમી માટે નહીં, આંધી, વંટોળ અને વરસાદ માટે થઈ જજો તૈયાર. ગુજરાતમાં ચોમાસાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. એટલે ગુજરાતમાં 2-3 દિવસથી ગરમીથી રાહત મળી રહી છે અને પવનની દિશા પણ બદલાઈ ગઈ છે. હવે ગુજરાતમાં 3 દિવસ સુધી આંધી વંટોળ જોવા મળશે. 3 દિવસ સુધી 4 જિલ્લામાં ભારે પવન ફૂંકાશે. ગુજરાતના 4 જિલ્લામાં આંધી વંટોળની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગરમાં આંધી વંટોળને કારણે વિઝિબિલિટી ઘટી શકે છે. સમગ્ર ગુજરાતમાં 3 દિવસ સુધી તેજ પવન ફૂંકાઈ શકે. પવનની ગતિ પ્રતિ કલાક 25 થી 30 કિલોમીટરની હોઈ શકે, જે દરિયામાં તેજ પવન પણ ફૂંકાઈ શકે. 4 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ. દરિયામાં પવનની ગતિ 65 કિલોમીટરની ઝડપ સુધી થઈ શકે. આ કારણે ગુજરાતમાં ગરમી ઘટી શકે છે. બુધવારે અમદાવાદમાં 44.1 ડિગ્રી તાપમાન નોંધાયું. 24 કલાકમાં 43 ડિગ્રી તાપમાન રહી શકે. ગાંધીનગરમાં 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું. 24 કલાકમાં 43 ડિગ્રી તાપમાન રહી શકે. ગેમ ઝોનમાં લાગેલી આગ દુર્ઘટનામાં એક બાદ એક આરોપીની ધરપકડ થઈ રહી છે. ત્યારે હવે મોટા મગરમચ્છનો વારો છે. હવે આ ઘટનામાં IPS IASની પૂછપરછ કરવામાં આવશે. આ નિર્ણય ગાંધીનગર ખાતે SITના સભ્યો સાથે ગૃહ રાજ્યમંત્રીની સમીક્ષા બેઠકમાં થયો છે. બધા IAS અને IPS અધિકારીને બોલાવીને પૂછપરછ માટેની સૂચના ગૃહમંત્રીએ આપી છે. કોઈ પણ હોય તે તમામની પૂછપરછ કરવામાં આવશે. 1-2 દિવસમાં જ તમામ અધિકારીઓને બોલાવવામાં આવશે અને ઇન્ટ્રોગેશન કરવામાં આવશે. બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા SITના વડા સુભાષ ત્રિવેદીએ જણાવ્યું કે આ ઘટનામાં લોકોના જીવ ગયા છે. તેમને ન્યાય આપવા માટે જે SITની રચના કરી છે તેની તપાસનું રિવ્યૂ કરવામાં આવી રહ્યું છે. આમ જે કોઈ જવાબદાર હોય તેને શોધી તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે ગૃહમંત્રીએ સૂચના આપી છે. તેમણે ચિંતા વ્યક્ત કરી છે કે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનો આવો બનાવ ન બને તેવી સિસ્ટમ બનવી જોઈએ. આમાં જે કોઈ અધિકારી કે પદાધિકારી હશે તેમની પૂછપરછ કરવામાં આવશે. પૂછપરછ બાદ યોગ્ય રીતે આંકલન કરીને સરકારને રિપોર્ટ આપવામાં આવશે. તો કાટમાળ હટાવવાના આક્ષેપો પર SIT વડાએ ખુલાસો કર્યો અને કહ્યું કે પુરાવાનો નાશ કરવાનો કોઈ આશય ન હતો. કાટમાળ હટાવી અવશેષો લેવાનો પ્રયત્ન કરાયો હતો. મૃતકોના અવશેષો શોધી DNA લેવાનો હતો પ્રયાસ. તો ગેમ ઝોનમાં પેટ્રોલ ડીઝલના જથ્થાને પણ લઈને થઈ રહી છે તપાસ.